અને ઝાકર જો કે બહુ આવ્યો હતો એટલે આપણે જો તમને ઝાકર બતાવીએ તો હવે આપણે લઈ લીધો છે હાવેણો. તો પહેલાં તો આ બધું જો ફર્યું વારવું જોઈએ. ઝાકર આવ્યો હોય તો ઠામ બધા પલળી ગયા હતા. જો ડુંગળી વાવવી છે, એની ડુંગળી ખાઓ. આમ ડુંગળી ઓલી બગડી ગયેલી ડુંગળી હોય ને એ વાવી દઈ ને એટલે એ ડુંગળી છે ને મસ્તીની ઉગી થાય, ઉગી પડે આમ અસલની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને જે બધાને ગુડ મોર્નિંગ. ને આજ આપણે વહેલા ઉઠી ગયા છીએ, બધા સૂતા છે. ગા ધોવાની હોય એટલે મારા પપ્પા દૂધ દેવા ગયા છે. અને ઝાકર જો કે બહુ આવ્યો હતો એટલે આપણે જો તમને ઝાકર બતાવીએ. તો આપણે ઝાકર તમને બતાવી દીધો, તમે જોયું હોય છે ઝાકર, તો કોમેન્ટ કરી દેજો કે તમારા ગામમાં કે ઝાકર આવે છે કે નહીં. તો હવે આપણે લઈ લીધો છે હાવેણો. તો પહેલાં તો આ બધું જો ફર્યું વારવું જોઈએ. પહેલાં ઘરે આપણે ઘરનું આંગણું ચોખ્ખું કરતા એટલે હવે આ આપણું ઘર જ કહેવાય. તો પહેલાં એ બાઈને વારી નાખી. બાઈને વારતી હતી હજી તો આપણે એક વસ્તુ જો આડી આવી ગઈ છે કે ભાઈ એની જો હેંજે માંડવી ખાધી હતી. જો આ બધા છોડવા છે, ભાઈ અને મમ્મી એને બે હેંજે માંડવી ખાધી હતી ને હેંજે ભૂખ લાગી હતી એટલે એને શેકેલી માંડવી ખાધી હતી. તો આપને તો કાંઈ ખબર નથી. તો હવે આપણે એ બધા છોડવા એક બાજુ કરી નાખી અને બધું વારી નાખી. ફાઇનલી આપણે ફર્યું વરાઈ ગયું છે, જોઈ લે બધાય. તો જોયું તમે, ફર્યું વરાઈ ગયું છે. તો હવે આપણે હજી બીજું ત્રીજું કામ કંઈક કરવાનું હોય તો એ આપણે કરી નાખી. તો આપણે હવે બીજું ત્રીજું કામ લઈ લીધું છે. તો આપણે હજી એક કામ હતું અધૂરું એ કરી નાખી. તો કે તમને ખબર હશે ઝાકર આવ્યો હોય તો ઠામ બધા પલળી ગયા હતા. જો આ બધા ઠામ છે ને પલળી ગયા હતા. આપણે બધા એને જો ખાટલે ઊંધા વારવાના છે. તો ફટાફટ બધા ઊંધા વારી દઈ ઠામ. તો આપણે ઠામ બધા ઊંધા વારી દીધા છે. તો તડકો આપણે જોતો તો ઠામ સુકાઈ જાય એટલે તો તડકો જો નીકળી ગયો છે. તો તડકો નીકળી ગયો છે. તો હવે આપણે શિરામણ કરી નાખી. તો આપણે હવે અંદર આવી ગયા છીએ. તો અંદર જો બધું એને હાવ ગંદકીવાળો પડ્યો છે. તો ઉષાની છે બધું આપણે મૂકવાનું હોય. તો જો બધું પથારીને ઠામને બધું એમને પડ્યું છે. જો આ બધું છે ને આપણે એને આગળ એને ખાલી 5 મિનિટમાં એને આગળ બધું મૂકી દઈએ અને એને હંધાઈ હાટું શિરામણની ભાખરી બનાવી નાખી ગરમા ગરમ.
તો ફેમિલી જો મસ્ત મસ્તના ઉઠી ગયા છીએ અત્યારમાં ને બેને તો વહેલો ચાલુ કરી દીધો તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો તો અને બસ અત્યારમાં તો હજી ઉઠ્યા મોટું થયું ફ્રેશ થઈ ગયા છીએ અને આજે સવારમાં મારા પપ્પા કામ કરે છે કે ડુંગળી વાવે છે જ જો અહીંયા બધું બકાલું છે અહીંયા મરચી છે અહીંયા રીંગણી છે ટમેટી બધી ડુંગળી વાવવી છે લીલી ડુંગળી ખાવા. આમ ડુંગળી ઓલી બગડી ગયેલી ડુંગળી હોય ને એ વાવી દઈ ને એટલે એ ડુંગળી છે ને અસલ મસ્તીની ઉગી પડે આમ અસલની અને પછી ગમે તે આપણે શાકમાં નાખવી તો શાકમાં નાખી હાગીને એવી મસ્તીની ડુંગળી બસ થાય ને કે આપણે ઓલી ડુંગળીનું કાંઈ ન આવે એવી ડુંગળી થાય. તો જો પપ્પા અહીંયા વાવે છે બધી ડુંગળી અને આજ તો બેને જ આપણે બ્લોગ ચાલુ કરી દીધો એટલે બેને જ હજી ભાખરીને એવું બધું બનાવે છે હજી બેને જ ઉતારશે અને આજે અમારે બધાને તો અમે કાંઈ ઉઠા નતા એટલે પપ્પાને બેન બે કાયમ વહેલા ઉઠી જાય અમારે ન ઉઠવાનું કાંઈ કામ ન હોય પપ્પાને એને ગા ધોવાની હોય ને એટલે એવું બધું છે ને. હાલો તો હવે જઈને બેનને દઈએ એટલે બેન જો અત્યારે ભાખરી બનાવે છે ને એવું બધું કરે છે. તો તમે બધાએ જોયું કે આપણે ભાખરી બનાવવાનું ચાલુ કરી દીધું છે તો હવે ઘા બધી છે ને ભાખરી બનાવવાનું ચાલુ કરી દે તો બધા એને ગરમા ગરમ શીરા બેસી જાય પછી છે ને બધા કામે વર્ગી જાય તો હવે ભાખરી ગરમા ગરમ બનાવી નાખીને બધાને બેહાડી દે. તો આપણે હવે શિરામણની ભાખરી થઈ ગઈ છે ને બધાએ નાસ્તા પાણી કરી લીધા છે તો હંધાઈ નાસ્તો કરીને વયા ગયા છે. આપણે છેલ્લે એક બાકી હતા આપણી વાંહે ચાય નહોતો વધ્યો તો આપણે ચા બનાવવો પડ્યો થોડીક વાર લાગી ગઈ હતી તો હવે આપણે શીરામાં બેસી ગયા છીએ તો નાસ્તો કરી લઈને પછી આપણે કામે વર્ગી જઈશું. તો આપણે લઈ લીધી છે નીણ તો આપણે ગાને નાખી દઈ નીણ સકુ નીણ ખાવી હાલો આપણે જો નાખી દઈશી બેને આ નીણ. તો જો ફેમિલી અત્યારે તમે બધા જોયું કે બેને સવારમાં સ્ટાર્ટ કરી દીધો તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો હતો અને સવારે ઝાકર કેવો આવ્યો હતો તો તમને બધાને ખબર જ છે. ભાઈ તો વેલો કઈ ઉઠ્યો નતો આપણે વેલી ઉઠ્યા હતા એટલે ખબર છે કેવો ઝાકર આવ્યો હતો અને બેને ચાલુ કરી દીધો તો આપણે વ્લોગ આપણે ચાલુ થઈ ગયો તો સવારના પોરમાંથી અને બપોર સુધી બેને ઉતાર્યો કે બપોર સુધી બેને કામ ને એવું બધું કર્યું ને એ બધું તમને બધાને બતાવ્યું કે અમારે બેનની લાઈફ કેવી છે કે સવારે ને એવી રીતે કાયમ ઉઠે તો એ બધા કામ કેવી રીતે એને કરવાના હોય. તો જો અત્યારે આપણે હાલે છે પાણીનું અને બસ અત્યારે બેનને આપણે વિડીયો પૂરો કરવાનો છે એટલે બેન વિડીયો એકલા પૂરો કરી નથી શકતી એટલે આપણે કીધું વિડીયો પૂરો કરાવવા લાગી. તો બસ આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો ખાસ એક કમેન્ટ કરીને કહી દેજો અને એક ચેનલ ઉપર કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો. બેને વિડીયો બનાવ્યો છે હા. તો બસ આજનો વિડીયો બસ અહીં સુધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. બાય બાય.